વેલકમ ટુ પહેલી માહિતી. આજે આપણે વાત કરશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે પીએસઆઈની 2024ની ભરતી માટે. તો આપણે આ વિડીયોમાં આપણે વાત કરશું કે ફિઝિકલ એક્ઝામ માટે શું છે, પછી પેપર સ્ટાઇલ શું છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ફિઝિકલ એક્ઝામ, તો તેમાં સૌપ્રથમ આવશે દોડ. તો દોડમાં પુરુષો માટે એટલે કે મેલ પુરુષો માટે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. કોઈ પણ પ્રકારના માર્ક્સ નથી, પરંતુ 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવાનું રહેશે. પછી ફિમેલ મહિલાઓ માટે 1600 મીટર, જે 9.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. અને બીજું છે એક્સ સર્વિસમેન માટે 2400 મીટર, જે 12.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. ફિઝિકલ એક્ઝામની અંદર હવે આપણે બીજા નંબર પર વાત કરીએ તો હાઈટ. એક દોડ થઈ ગઈ. હવે હાઈટની વાત કરીએ તો પુરુષો માટે પહેલા વાત કરીએ મેલ. તો પુરુષો માટે માત્ર એસટી કેટેગરી ગુજરાત ઓરિજિનના જ હોવા જોઈએ, જેમની હાઈટ 162 મિનિમમ હોવી જોઈએ. અને એસટી સિવાય બીજા અધર એટલે કે ઓબીસી થઈ ગયા, એસસી થઈ ગયા અને જનરલ થઈ ગયા, ઈડબ્લ્યુએસ બધા માટે 165 હાઈટ હોવી જ જોઈએ સેન્ટીમીટર. બરાબર, આ સેન્ટીમીટરમાં છે 165 સેન્ટીમીટર. હવે ફિમેલની વાત કરીએ. મહિલાઓ માટે એસટી કેટેગરીની મહિલા હશે તો તેના માટે 150 સેન્ટીમીટર, અને એસટી સિવાય બીજી દરેક કેટેગરી માટે 155 સેન્ટીમીટર હાઈટ જોઈશે. હવે પુરુષો માટે બીજું એક ફિઝિકલ ક્રાઇટેરિયા છે, એટલે કે છાતી. તો ચેસ્ટ ફૂલ્યા વગર 79 અને ફૂલાઈને 84. આ છે ફિઝિકલ એક્ઝામ માટેના ક્રાઇટેરિયા. આટલા પાસ કરવાના રહેશે. હવે આપણે બીજા નંબર પર વાત કરીએ કે પેપર સ્ટાઇલ. બરોબર, કે પેપર કેટલા માર્ક્સનું હશે, કેટલા પેપર હશે, જેવી આપણે માહિતી લઈએ. તો પીએસઆઈ ની ભરતીમાં નવા નિયમોમાં પેપર 1 અને પેપર 2 છે. પેપર 1 3 કલાક, પેપર 2 3 કલાક. હવે આના અંદર અલગ અલગ છે. અલગ અલગ એનો મતલબ કે આ જે પેપર 2 છે તે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો રહેવાના, અને પેપર 1 માં એમસીક્યુ રહેવાના, પેપર 2 માં નિબંધ પ્રકારના પ્રશ્નો રહેવાના. આ રીતે બે પેપર પાડેલા છે. હવે પેપર 1 માં શું પૂછાશે અને પેપર 2 માં શું પૂછાશે તેની વાત કરીએ. પેપર 1
પેપર એક બે ભાગમાં છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર 50 ગુણ રીઝનિંગ અને 50 ગુણનું ગણિત રહેશે. પાર્ટ એ નું પેપર 100 માર્ક્સનું રહેશે. પાર્ટ બી ની અંદર 25 માર્ક્સના 4 ભાગ છે, જેમાં એક ભાગ છે બંધારણ અને જાહેર વહીવટ. બંધારણ અને જાહેર વહીવટમાંથી 25 MCQ પૂછાશે. બીજા નંબર પર વાત કરીએ તો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, આ ત્રણમાંથી થઈને બીજા 25 MCQ પૂછાશે. બરાબર, ભાગ પાડેલા છે. ઉપર 25 MCQ માત્ર બંધારણ અને જાહેર વહીવટના હશે. બીજા નંબર પર 25 MCQ જે છે એ ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના હશે. પછી ત્રીજા 25 MCQ જે છે એ કરંટ અફેર પર આધારિત રહેશે અને બીજું જનરલ જીકે હશે. પછી ચોથા નંબર પર જે છે તે પર્યાવરણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર રહેશે. આ રીતે જો પેપર એક જ છે જે 3 કલાકનું છે, પરંતુ ભાગ પાડેલા હશે પેપરમાં કે પેપર એક આખું ટોટલ 200 માર્ક્સનું, પરંતુ માત્ર ભાગ એ ગણિત રીઝનિંગ વાળો 100 માર્ક્સનો અને ભાગ બી પણ 100 માર્ક્સનો. પેપર અલગ નહીં હોય. પેપર એકમાં પાર્ટ એ પાર્ટ બી એક જ પેપર, પરંતુ પાર્ટ એ અને પાર્ટ બી વહેંચેલો છે. પાર્ટ એ ની અંદર ગણિત અને રીઝનિંગના 50 MCQ અને બીજા પાર્ટ બી માં બંધારણ, જાહેર વહીવટના 25, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસોના 25, કરંટ અફેર અને જીકે માંથી 25, પર્યાવરણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાંથી બીજા 25. આ રીતે ટોટલ 200 માર્ક્સનું પેપર એક રહેશે. હવે પેપર 2 ની વાત કરીએ તો પેપર 2 જે છે તે 100 માર્ક્સનું રહેશે. પેપર 2 100 માર્ક્સનું રહેશે. પેપર 2 માં તમારે MCQ નથી પણ લખાણ છે, જેમાં એક ભાગમાં ગુજરાતી છે જે 50 માર્ક્સનું છે અને બીજું અંગ્રેજી છે, ઇંગ્લિશ, જે 50 માર્ક્સનું છે. હવે જો ગુજરાતીમાં સૌથી પહેલું નિબંધ હશે, નિબંધ લખવાનો આવશે. પછી બીજું એક હશે સંક્ષેપ કરવાનો, એક ફકરો આપેલો હશે તેનું સંક્ષેપ કરવાનું રહેશે. પછી ત્રીજું હશે ફકરા પરથી જવાબ, ક્વેશ્ચન. બરોબર, ફકરા પરથી ક્વેશ્ચન હશે. પછી ચોથું હશે રિપોર્ટ રાઇટિંગ, રિપોર્ટ લખવાનો છે. અને પાંચમું છે લેટર, પત્ર લખવાનો છે. બરોબર, આટલી વસ્તુઓ રહેશે ગુજરાતીની અંદર. અને અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની અંદર એક તો સંક્ષેપ કરવાનું તો રહેશે, બીજું હશે
ફકરા પરથી જવાબ, બરોબર. ત્રીજું રહેશે ગુજરાતી માંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. આ રીતે પેપર 1, પેપર 2, પેપર 1 200 માર્ક્સનું, પેપર 2 100 માર્ક્સનું, એટલે ટોટલ તમારે PSI નું 300 માર્ક્સનું પેપર, એટલે કે 300 માર્ક્સની પરીક્ષા હશે. હવે પાસિંગ માર્ક્સની વાત કરીએ આપણે. પાસિંગ માર્ક્સ તો ધારો કે તમારા પેપર 1 ની અંદર 200 માંથી જો 150 માર્ક્સ પણ આવી ગયા, પરંતુ પેપર 2 ના પાસિંગ માર્ક્સ જો ના આવ્યા તો તમે પરીક્ષામાં નપાસ ગણાશો. બંનેની અંદર પેપર 1 અને પેપર 2 બંનેની અંદર આપણે પાસ તો થવું જ પડશે. હવે એની પાસિંગ માર્ક્સની વાત કરીએ તો પેપર 1 માં 200 માર્ક્સના 40%, 40% માર્ક્સ, 40% ગુણ પ્રાપ્ત કરીએ આપણે તો પરીક્ષામાં પાસ કહેવાશું. એટલે કે 200 ના 40% થશે 80 માર્ક્સ. 80 માર્ક્સ કમ્પલસરી પેપર 1 માં તો લાવવા જ પડશે. પેપર 1 માં 80 માર્ક કમ્પલસરી છે તો તમે પાસ ગણાશો. અને બીજું પેપર 2 માં 100 માર્ક્સનું પેપર છે, 40%, તો 100 માર્ક્સના પેપરના 40%ની વાત કરીએ તો 40 માર્ક્સ થાય. પેપર 2 ની અંદર તમારે 40 ગુણ કમ્પલસરી લાવવાના રહેશે. એટલે પેપર 1 માં 80 માર્ક્સ ને પેપર 2 માં 40 માર્ક્સ આટલા લાવી દો તો ધારો કે તમે મેરિટમાં આવ્યા નથી પણ વેટિંગ લિસ્ટમાં આવવાની સંભાવના રહેશે. એટલે આટલું તો તમારે પાસિંગ માર્ક્સ તો તમે લાવવાના રહેશે, જેથી તમે પાસ ગણાશો. અને આમાં બીજો એક નવો નિયમ એડ થયો છે કે એ નિયમની વાત કરીએ આપણે. વધારાના ગુણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ બે યુનિવર્સિટીઓ છે તેમાંથી ગમે તે કોર્સ કરેલો હશે જેના અલગથી જે મુખ્ય પરીક્ષા જે પાસ થયા પછી ઉમેરવામાં આવશે, જે 300 માર્ક્સની મુખ્ય પરીક્ષા છે. હવે કઈ રીતે માર્ક્સ ઉમેરવામાં આવશે તો કે 1 વર્ષનો કોર્સ હશે તો 5 માર્ક્સ ઉમેરવામાં આવશે, 2 વર્ષનો કોર્સ હશે તો 9 માર્ક્સ ઉમેરવામાં આવશે, 3 વર્ષનો કોર્સ હશે તો 12 માર્ક્સ, અને 4 કે 4 વર્ષથી વધુનો કોર્સ હશે તો 15 માર્ક્સ વધારાના ઉમેરવામાં આવશે. કોને? કે જે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલો હશે.